અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. ભાવનગરમાં કોળી સમાજના સંમેલન અંગે કોળી સમાજમાં ફાંટા પડ્યા હોવાની ચર્ચા. સંમેલનના હેતુથી અજાણ હોવાનો કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાનો દાવો. કહ્યું કે સંમેલન કયા હેતુ માટે છે તે અંગે હજી સુધી જાણ નથી કરાઈ. આમંત્રણ પણ મળ્યું નથી. જો આમંત્રણ મળશે તો ઉદ્દેશ જાણીને જવું કે નહીં તે અંગે નક્કી કરાશે. એક વ્યક્તિના હોવાથી સમાજનું સંમેલન ન બોલાવી શકાય. ભાજપના નેતા અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેના કરશે શક્તિ પ્રદર્શન. ઠાકોર સમાજ આગળ આવે તેવા સંકલ્પ સાથે 26 જાન્યુઆરીએ અડધી રાત્રે ગાંધીનગરમાં અભ્યુદય કાર્યક્રમ યોજાશે. 7,000 ગામડાઓથી ઠાકોર સમાજના લોકો જોડાશે. ઠાકોર સમાજના બાળકો શિક્ષણમાં આગળ વધે તેમજ સમાજ કુરિવાજોથી મુક્ત થાય તેવો ઉદ્દેશ્ય. ગાંધીનગરમાં રોગચાળા વચ્ચે સેક્ટર 24નું સરકારી આરોગ્ય કેન્દ્ર બંધ જોવા મળતા લોકોમાં રોષ. 24 કલાક સારવારના દાવાઓ વચ્ચે આરોગ્ય કેન્દ્ર બંધ હાલતમાં હોવાથી દર્દીઓને દવા માટે ધર્મના ધક્કા ખાવાનો વારો આવ્યો. ટાઇફોઇડના વધતા કેસ વચ્ચે આરોગ્ય કેન્દ્ર બંધ રહેતા અનેક સવાલો ઉઠ્યા. વડોદરાનો જેલ રોડ વગર વરસાદે જેલ રોડ થયો પાણી. પોલીસ ભવન પાસે કોર્પોરેશનની પાણીની લાઇન તૂટતા પાણી ફરી વળ્યું છે. આ સાથે જ કલાકો સુધી લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું. પાણી વેડફાતું રહ્યું પણ તંત્રએ કોઈ તસદી ન લીધી. સુરત મહાનગરપાલિકાએ બ્રિજની કામગીરીમાં કર્યું બુદ્ધિનું પ્રદર્શન. 34 કરોડના ખર્ચે પુલનું ઉદ્ઘાટન કર્યું. પરંતુ વડોદથી કરડવા તરફ જતા માર્ગ પર બ્રિજની આગળ રસ્તો બંધ હોવાથી વાહન ચાલકો યુ ટર્ન લેવા મજબૂર. તો આગળ રેલવેનો કનેક્ટિંગ બ્રિજ ન હોવાથી હાલાકી. સુરતમાં મહાનગરપાલિકાએ વાયુ પ્રદૂષણ કરતા બિલ્ડરોને ફટકાર્યો કરોડોનો દંડ. પાલિકાની કાર્યવાહી સામે બિલ્ડર એસોસિએશન ક્રેડાઈએ સવાલ ઉઠાવ્યા છે. કોર્પોરેશન માત્ર બિલ્ડરોને જ દંડ ફટકારતી હોવાનો અને અન્ય પ્રોજેક્ટ સામે કોઈ કાર્યવાહી ન કરતી હોવાનો આરોપ છે. સરકારી પ્રોજેક્ટમાં ગ્રીન નેટ ન લગાવવામાં આવતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો. સુરતના વડોદ વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી જર્જરિત હાલતમાં. તંત્રએ કામગીરીના નામે માત્ર પાલક બાંધી દીધું. 10 વર્ષમાં પાણીની ટાંકીના સળિયા દેખાવા લાગ્યા. ગમે તે સમયે ટાંકી પડી શકે તેવી હાલત. તંત્ર કોઈ દુર્ઘટનાની રાહ જોતું હોય તેવો વિપક્ષનો આરોપ છે. તંત્ર ટાંકી ઉતારવામાં આળસ કરતું હોવાનો પણ આરોપ છે. મોરબીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે 1042 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સ્વચ્છતામાં કોઈ કચાશ ન રાખવાની ટકોર કરી. કહ્યું કે કોઈ સાધનો કે ગ્રાન્ટ ન હોય તો અમને કહેજો, એક જ દિવસમાં ગ્રાન્ટ મંજૂર કરી દેવામાં આવશે. દેશની તમામ કોલેજ અને યુનિવર્સિટીઓ માટે યુજીસીએ જાહેર કરી છે એડવાઇઝરી. સંવેદનશીલ માહિતી શેર કરવા બાબતે માર્ગદર્શિકા જાહેર. વિદેશી એજન્સીઓ દેશની સુરક્ષાની માહિતી એકઠી કરતી હોવાનું સામે આવ્યું છે. વાસ્તવિક પરિચય છુપાવી વિદ્યાર્થીઓ પાસેથી કઢાવતા હતા માહિતી. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.